નીટ પેપર લીકવાનો મુદ્દો બધાને બધી ખબર છે, બહુ ડીપમાં ચર્ચા નથી કરવાની. જે નથી ખબર એને અમે આપણે કંઈ ખબર પાડીને કામ નથી, કારણ કે દેશ એને કાંઈ લેવા દેવા હોય નહીં. હવે મેન મુદ્દાની વાત ઉપર આવી જાય. સમસ્યા બધાને ખબર છે, સમાધાનની વાત કરી લઈએ. તો એક લાઇનની અંદર તળિયું પકડીને જો સમસ્યાની વાત કરું તો આ છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારના કારણે આપણે આ બધું જોઈ રહ્યા છીએ અને એનું પરિણામ ભોગવી રહ્યા છે અત્યારે હજારો વિદ્યાર્થીઓ. અને હજારો વિદ્યાર્થીઓનો જે ભાવિ છે એ આ ભ્રષ્ટાચારીઓએ રોડ ઉપર લગાડી દીધું, રસ્તે રજડતું કરી દીધું. આપણે હંમેશાથી વિચારતા આવીએ છીએ, જોતા આવીએ છીએ, સાંભળતા આવીએ છીએ, ભણી ગણીને મોટા માણસ બનો. ભણી ગણીને જ્યારે આપણે પરીક્ષા દઈને મોટા માણસ બનવા જાય ત્યારે ખબર પડે કે 2 લાખ રૂપિયાની અંદર તમારું પેપર જે છે એ લીક કરી ગયું છે. કાં તો તમને ખબર પડી જાય ને તમને ખબર ન પડે તો ઓલરેડી તમે જે મહેનત કરી પાણીમાં જ જવાની છે, કારણ કે બીજા તમારી વગર મહેનતે તમારી સીટ ઉપર બેસી જવાના છે પેપર લખીને, કારણ કે તમારી મોરેજ નક્કી થઈ ગયું કેટલા લગ્નને ક્યાં લેવાના છે. મેન મુદ્દાની ભ્રષ્ટાચારની વાત છે. હવે આજે એકાદા 2 પાગ્યા પકડીને મૂકી દઈ છે ને દર વખતે તપાસની વાત આપણે સાંભળીએ છીએ, પણ એનો નિર્ણય કાંઈ નથી આવતો. એનું કારણ એ છે કે મોટા માથાઓ એની અંદર ઇન્વોલ્વ હોય છે. રાજકીય સ્ટન્ટ વગર કે રાજકીય મોટા માથાના ઇન્વોલ્વમેન્ટ વગર આ વસ્તુ થવી ક્યારેય શક્ય છે નહીં. અને મોટા ગજાના જે સરકારી ગવર્મેન્ટ અધિકારીઓ છે એનું પણ આમાં એટલું જ ઇન્વોલ્વમેન્ટ હોય, બરાબર. તો હવે વાછટિયાઓને પકડીને વિદ્યાર્થીઓને સાંત્વના આપી અને પાછા જેટલા પણ મોટા ગજાના રાજનેતાઓ છે એમ કે ભાઈ આની તપાસ ચાલુ છે. તો એક જ લાઇનની અંદર આપણે કહીએ તો આપણને બધાને એટલી ખબર પડે છે કે જો પ્રશાસન ધારે તો 24 કલાકની અંદર જ આ વસ્તુ પકડાઈ જાય. કારણ કે કોણ પેપર લખે છે, કોની નિગ્રામાં પેપર લે છે, કોણ ક્યાં કેનો ચાર્જ છે, બધી વસ્તુ ઓન પેપર જ હોય છે. તો પકડવામાં ખાલી અડધી કલાક થાય કે કોણ વ્યક્તિ આની અંદર ઇન્વોલ્વ છે. પણ એ વ્યક્તિ એવા ઇન્વોલ્વની અંદર હોય છે જે ટોપ લેવલના હોય છે, બરાબર. તો એનું નામ ખોલી શકાય કે એને આમાં આરોપી બનાવી શકાય એવા કોઈ ચાન્સ હોતા નથી, બરાબર, પ્રશાસન પાસે, અધિકારીઓ પાસે. એટલે એને છાનું બેસવું પડે. પછી આવા જે વાછટિયા પાગ્યા હોય એને હાજર કરી દેવાના કે ભાઈ હાલો હવે આવું કાંઈ નહીં થાય, તપાસ થશે. તપાસ તો આપણે દર વખતે કરીએ છીએ. કોઈ મોટો કાંડ થઈ જાય તો આપણે SITની રચના કરી નાખીએ. આવો મોટો કંઈ કાંડ થઈ જાય તો આપણે તપાસની રચના કરી નાખીએ, એક કમિટીની રચના કરી નાખીએ. કમિટીના રિપોર્ટ ક્યારેય સબમિટ થતા નથી, અને સબમિટ થાય અને એનું ક્યારે રિઝલ્ટ આવે અને શું જજમેન્ટ આવે એ આપણે ક્યાંય પછી જાણવામાં રસ હોતો નથી. આ બધું એક સિસ્ટમ બની ગઈ છે અને આપણે બધા જોતા આવીએ, જાણતા આવીએ વર્ષોથી, અને હાલે છે એટલા લોકો કરે છે. હવે આનો બદલાવ એક જ વસ્તુ આવી શકે, ખરા અર્થની અંદર રાજા જનતા છે. તો રાજા તમે છો તો તમારે આ તમારા સેવકો પાસે પ્રશ્ન પૂછવો પડશે ને કે ભાઈ આવું શું કામ થઈ રહ્યું છે અમારી સાથે. અમારા છોકરા મહેનત કરે છે રાત દિવસ અને આગળ વધવા માટે પરીક્ષા દેવા જાય છે, તો પછી 2 લાખ રૂપિયામાં આવા પેપર લીક થઈ જાય તો અમારા છોકરાનું ભવિષ્ય શું, એવો પ્રશ્ન આપણે પૂછવો પડશે ને. આપણે પ્રશ્ન પૂછતા નથી અને મુઠ્ઠીભર લોકો પ્રશ્ન પૂછવા જાય અથવા 1-2 લોકો અમારા જેવા પ્રશ્ન પૂછવા જાય તો પકડીને એને પ્રકાર જેલમાં મૂકી દે. એટલે તમે બધા તો ટીવી જોઈને જલસા જ કરો છો. અને અત્યારે આ લોકોને મૂકે, પેપરવાળા જે કાંડ કર્યો એ તમે ટીવી જોઈ. આવનારા સમયની અંદર અમે જે પ્રશ્ન પૂછશું તો અમને પાછા પકડીને પૂરી દઈશે, ત્યારે તમે ટીવીમાં જોઈશો. વળી પાછું બીજું કંઈક કાંડ થશે ત્યારે તમે ટીવીમાં જોશો. અને કોક વળી અમારા જો માથાનો ફરેલો એના વિરોધમાં ક્યાંક કંઈક કરતો હોય છે તોય તમે તો પાછા ટીવી જ જોતા હશો, બરાબર. તો આમાં જેટલા ભાગીદાર આ ભ્રષ્ટાચારીઓ છે એટલા જ ભાગીદાર તમે બધા લોકો છો જે ટીવી ઉપર, મોબાઈલ ઉપર સ્ક્રોલ કરીને રીલોમાં ખાલી કમેન્ટ કરી, લાઇક કરી, શેર કરીને જવા દેશો. એક્શન નથી લેતા, બરાબર. સવાલ પૂછો, 2 રૂપિયાનો કાગળ, 1 રૂપિયાનો કાગળ માની લો, બોલપેન લો, લખો મુખ્યમંત્રી સાહેબ ફલાણા ટીકડા નીચે લખીને ખાલી એક અરજી તો તમે એકવાર તો કરીને જો, એક કાગળ તો મોકલીને જો યાર ગાંધીનગર. એમાં શું ખર્ચો, કોણ તમને મારી નાખો ને? મારી નાખો તો માઇક આંગલી જિંદગી જીવીને તમારે કરવું છે હું? એક કાગળ તો લખીને જો. એવી હજારો કાગળો, એક વ્યક્તિ, કેટલા ભારત દેશની અંદર 140 કરોડની જનતા છે, ખાલી એક કાગળ લખે 140 કરોડ અરજીઓ જાય, ગમે ની ફાટી જાય. ભારત દેશની અંદર લોકશાહી છે, કાગળનો જવાબ દેવો પડે. પણ કોણ કરે? આપણે શું લેવા દેવા છે? મુર્ગા માયલું છે, પેટીમાં બંધ મુર્ગા બધા છે ને દાણા ચૂકતા હોય, જેનો વારો આવે એકલો બિચારો રડારડ કરે, બીજા બધા દાણા ચૂકવામાં વ્યસ્ત હોય. એને એમ કે આપણો વારો બચી ગયો. પણ કેટલાક દી, આજ નહીં તો કાલે તમારું કપાવવાનું જ છે ભાઈ, બરાબર. તો દેશની અંદર મોટી સમસ્યા છે જનતા, કે તમે લોકો પ્રશ્ન નથી પૂછતા. જ્યારે કોઈ પ્રશ્ન નથી પૂછતું ત્યારે કોઈ તમને જવાબ પણ નથી આપતું. આ જ સનાતન સત્ય છે. એટલે લોકો પોતાના હોદ્દાનો દુરુપયોગ કરે છે, પોતાના હોદ્દા થ્રુ પોતાને રાજાઈ સમજી બેઠે છે. કારણ કે ખરા અર્થનો જે રાજા છે એ સૂતો હોય, પ્રશ્ન જ ન પૂછતો હોય કે ભાઈ અમારા 5 રૂપિયા ક્યાં ગયા, આ મારી જે સમસ્યા છે એનું સમાધાન કેમ નથી થતું, આ જે સમસ્યા છે ટલ્લે કેમ ચડી રહી છે, આ રીતે ભ્રષ્ટાચાર કેમ થઈ રહ્યો છે, એવો કોઈ પ્રશ્ન જ પૂછવાવાળું ન હોય તો પછી એનું સમાધાન તો થવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી ને મોટા ભાઈ, બરાબર. અને એનાથી મેન મુદ્દાની વાત આપણે એ કરી લઈએ કે કોઈ 1-2 જણા મુઠ્ઠી ભર લોકો અવાજ ઉપાડે તો આપણે પ્રેક્ષક બનીને જોતા રહેવાના છીએ. અને આજની તો કાલે પ્રશાસન તાકાતવર છે, એને ઝુકાવી દેશે તો મારી નાખશે, તો જેલમાં પુરાવી દેશે. અને તમે તો ત્યારે જોશો. એટલે ગંભીર સમસ્યા છે. તમે જો આને બહુ નોર્મલી લેતા હોય
તો તમારે આવનારા સમયની અંદર જેના વધુમાં વધુ પરિણામ ખરાબ ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. અને કોઈ એક વ્યક્તિની વાત નથી. અત્યારે દેશ કઈ પરિસ્થિતિ ઉપર છે તમે સારા કોઈ અર્થશાસ્ત્રીને પૂછો, એને વાંચો જુઓ, એના લેખ લગભગ તો છાપવા નથી દેતા, પણ કોઈ સારા સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિ દેશભક્ત વ્યક્તિ પોસ્ટ કરતો હોય કોઈ પોતાનું, તો એ જરાક જુઓ, એને ટટોલો, થોડાક આંકડા જુઓ, તમે ખેડૂતોની સ્થિતિ જુઓ, મોંઘવારીની સ્થિતિ જુઓ, બેરોજગારીની સ્થિતિ જુઓ, શિક્ષણની સ્થિતિ તમે જોઈ જ રહ્યા છો પેપર કાંડથી. તો બધું તમે જુઓ, તમને ખબર પડશે કે આપણો દેશ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે. આ કોઈ હિન્દુ મુસ્લિમની વાત નથી, આ કોઈ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીની વાત નથી, કારણ કે આપણે શું છે, ભારતીય નથી મળતા. આપણે કાં ભાજપીય બની જઈએ છીએ, કાં કોંગ્રેસીય બની જઈએ છીએ, કાં આમ આદમી પાર્ટીના માણસો બની જાય છે, અન્ય કોઈ પક્ષના માણસ બની જાય છે, કાં હિન્દુ બની જાય, કે મુસ્લિમ બની જાય, કાં ખ્રિસ્તી ઈસાઈ, જે કાંઈ આપણો ધર્મ રિલિજન માનતા હો તમે એ બની જાઓ છો. પણ મેઇન પ્રશ્ન છે એ ભૂલી જાઓ છો પછી પાછો. એટલે આપણે પ્રશ્ન કરવાનો છે, સવાલ કરવાનો છે. જ્યાં લગી તમે સવાલ ન કરો ત્યાં લગી તમને કોઈ જાતનો જવાબ મળે નહીં. આ જ સત્ય વાત છે. હવે 1.5 GB આપણે મુકાભાઈ આપે છે, સ્ક્રોલ કરી કરીને વિડીયો જોઈને અડધો જોયો ને ફરતો જોયો ને જવા દીધો ને, એના કરતાં એક કામનો વિડીયો કોઈ એવા વ્યક્તિ સુધી પહોંચાડીએ તો શું છે, ભલે તમારે ના કરી શકતા હોય, કંઈક મજબૂરી છે તમારી, પણ કોક તો એવો માણસ છે ને જે કરી શકે. તો આપણી ફરજ શું બને કે આપણે આ વિડીયોને એવા માણસ સુધી પહોંચાડવા મદદ કરીએ. બની શકે ક્યાંક કોક એવા વ્યક્તિ સુધી પહોંચી જાય અને 2 વ્યક્તિ એવા ભેગા થઈ જાય, 2 થી 4 થઈ જાય, 4 થી 6 થઈ જાય, 6 થી 8 થઈ જાય, પછી મુઠ્ઠી થઈ જાય, મુઠ્ઠી બંધ થાય તો અવાજ ઉપડે. કારણ કે આ બધા બેરા છે. ભગતસિંહ સાહેબે કીધું એમ કે બેરો કો સુનાને કે લીએ ધમાકા જરૂરી છે. તો ધમાકા કરવાનો ટાઈમ આવી ગયો છે. આવનારા સમયની અંદર આપણે બધા જાગૃત થઈને તાનાશાહી લોકો છે જે ખરેખર નોકર છે ને પોતાના રાજા સમજી બેઠા છે ને એની ઓકાત બતાવવાનો સમય આવવાનો છે. અને આપણે જ કરવું પડશે. બીજો કોઈ ઉપરથી કોઈ યોદ્ધા નહીં આવે, તો કોઈ ફરિશ્તો નહીં આવે. ઠીક છે, જાજુ તો હું કહું અત્યારે હવે વિડીયો બનાવો, આમાં કાંઈ બીજું છે નહીં કે ભાઈ કોઈ ફેમસ થઈ જાવું ને કોઈ ઓલું છે ને આ છે ને તે છે. ખાલી આ છે ને હા એક વ્યક્તિ, આ વ્યક્તિને વાંચી છે ને સારું મગજની અંદર કીડો કરી ગયો છે, નીકળતો ને નકર મન તો એમ થાય ભાઈ આપણે શું લેવા દેવા છે, મૂકો ને ભાઈ. હમણાં કાલ પરમથી જૂન મારા મામા અમે ગાડીમાં બેઠા હતા, મારા મામા મને કહે હું તને વાંધો શું છે, હેરાન કરી દે કે આ લોકો તને પકડે પૂર દે છે, વાહ અમારે થોડું એવું બધું મને સલાહ દે. તો એની રીતે સાચા બિચારા સલાહ દે આપણને. એ તારે સુધરવું છે કે નથી સુધરવું, તારે હું ચૂંટણી લડવી, તારે કે ક્યાંય રાજકારણની અંદર મોટા ઝંડા ગાળવા, અને કેના હાટું તું લડે છે? એ પ્રશ્ન એક બહુ મેન હતો. એ કે કેના હાટું તું લડે છે? આ બધા હાટું ચાની પ્યાલ લઈને નહીં આવે. જો કે આપણને અનુભવ છે એવું નથી, પણ હવે સારું એવું છે ને કે આ માણસને એકને વાંચી લીધો હોય, પેલાથી વાંચતા આવી મગજમાં કરી ગયો, નીકળતો નથી, અને શાંતિથી બેહાય એમ નથી. કરવું પડશે, લડવું પડશે, જીવવું પડશે, જીતવું પડશે. આમને એમ તો નહીં થઈ શકે. બરાબર, કરવું પડશે. હવે એમાં તમારા બધાનો સહયોગ જેટલો મળે એટલો, તો વધુમાં વધુ લોકોને જોડવામાં મદદ કરો. એવા લોકોને મારા સુધી પહોંચાડો, મને કાંઈ એવા લોકો સુધી પહોંચાડો જેમાં એક વિચારધારાવાળા હોય, જે આપસમાં મળી અને કામ કરી શકીએ. બાકી તો આવા પેપર કાંડ થવાના છે, ભ્રષ્ટાચારના દાખલા આપણે જોઈ રહ્યા છીએ, શિક્ષણ, રોજગાર, સ્વાસ્થ્યની હાલતો આપણે જોઈ રહ્યા છીએ, બધી હાલતું રહેવાનું છે. બાકી તમારે આ મુદ્દે કાંઈ બીજી ચર્ચા કરવી હોય, વધુ કંઈ કહેવું હોય તો કમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લું છે. જય ભારત, જય હિન્દ.